વડોદરા શહેરમાં સમાર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 7 મીના રોજ લોકસભાનું ઇલેક્શન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા રિક્ષા એસોસિએશન દ્વારા જનજાગૃતિ ફેલાવવા અંગે રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધારે રિક્ષા ચાલકો રેલીમાં જોડાયા હતા, જેમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં રિક્ષા રેલીને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો, જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં રિક્ષા રેલી ફરી હતી અને તમામ મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી। 7 મીના રોજ મતદાન વધુ થાય તે હેતુસર મતદાન જાગૃતિ ફેલાવવા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 7 મે 2024ના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે। વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલાં આપણે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા। રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત આજરોજ વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે આજરોજ 500થી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે।